મસ્ત આમ ધીમો ધીમો વરસાદ પડી રહ્યો અને પાછા તમે ઉપર વાતાવરણ તો જુઓ. હા જે ગજબનું છે બોસ. મજા આવી જાય જોવાની. બહુ મસ્ત છે આજે વેધર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજનો પ્લાન એવો કે જવું ઇસ્કોન મંદિર. તો આજના દિનની શરૂઆત કરી દઈએ. ચલો, આને તો તમે મળેલા જ હશો. ઈશા મારી ફ્રેન્ડ છે. તો ગાઈઝ 996નો વેટ કરીએ છીએ. અત્યારે 996 ક્યારે આવશે કોઈ આઈડિયા નહીં. આ મેડમનું કહેવું એવું છે કે આપણે યોકમિલ થઈને પછી ત્યાંથી સીધા દંડાસ જઈએ. દંડાસથી પછી આપણે ઇટન સેન્ટર જઈશું. કારણ કે મારે લાઈન ચેન્જ કરીને નથી જવું, એટલા માટે ડાયરેક્ટ હોય તો અહીંયા થોડો વેટ કરવો પડે તો કરી લેવાનું. અને આ મેડમને ખબર જ છે કે દર વખતે એ ખોટા જ પડે છે. હું સાચો આવું છું. મને ખબર છે કે શું રીતનું હોય છે, કઈ રીતે સભ્ય લેવાની શું હોય. છતાંય મેડમને મારી વાત માનવી નથી હોતી. એમને ખબર છે, લાસ્ટ મોમેન્ટ પર એમને ખબર છે કે નહીં એ સાચો છે, છતાંય એ નહીં માને મારી વાત. યોકમિલ સ્ટેશન ઉપર પહોંચી જઈએ. ઓલમોસ્ટ 45 મિનિટ લગાવી યોકમિલ સ્ટેશન સુધી પહોંચતા. અહીંયાથી સબવે લઈશું લાઈન 1 સબવે લઈને સીધા દંડાસ ઉપર અને દંડાસથી જઈશું ઇટન સેન્ટરમાં પહેલાં. અને ઇટન સેન્ટર પછી વિચાર છે મંદિરમાં જવાનું. કૃષ્ણ ભગવાનનું મંદિર છે અહીંયા ઇસ્કોન જોડે. અમે જન્માષ્ટમીના દિવસે ગયા હતા, બટ એ સ્કાર્બ્રોમાં જે મંદિર છે ત્યાં ગયા હતા. અહીંયા ઇસ્કોન મંદિરમાં નહોતા ગયા. તો વિચાર છે અત્યારે ઇસ્કોન મંદિરમાં દર્શન કરવા જવાનો. તો પ્લાન એ જ છે કે અત્યારે ઇટનમાં જઈને થોડું જોઈશું. શોપિંગ કરવી છે, પણ સારું હશે તો શોપિંગ કરશું. અને પછી ઇટન સેન્ટરમાંથી ડાયરેક્ટ જઈશું ઇસ્કોન મંદિરમાં. ઓકે, તો ચલો સભ્યની અંદર બેસી જઈએ. પહેલાં લાઈન 1 ચાલુ છે કન્ટિન્યુઅસ, એ સારી વાત છે. કારણ કે લાઈન 1માં બહુ બધા પ્રોબ્લેમ લાઈન 1માં જ હોય છે. લાઈન 2 ઓલવેઝ એક્યુરેટ જ હોય છે. લાઈન 2માં એટલો બધો પ્રોબ્લેમ નહીં હોતો, પણ લાઈન 1 જે છે ને એ ક્યાંક ના ક્યાંક તો બંધ જ હોય છે. તો એ વસ્તુ સારી છે કે લાઈન 1 અત્યારે ચાલુ છે. હવે જઈશું, જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ છીએ એના ઉપર આધાર છે. ઓકે, ચાલો હું તમને મળું ત્યાં જઈને. હેલો ગાઈઝ, દંડા સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. અમે ઇટન સેન્ટરની અંદર આવી ગઈ છે. ઓલમોસ્ટ કેટલા મહિના થઈ ગયા આપણને? 6 મહિના જેવું. ઓલમોસ્ટ 6 મહિના જેવું થઈ ગયું અહીંયા આવ્યા. તો હવે ઇટન સેન્ટરમાં કંઈક મોસ્ટલી ઓલમોસ્ટ દર વખત જેટલી વખત ઇટન સેન્ટરમાં આવીએ ને એટલી વખત કંઈક ના કંઈક નવું તો તમને જોવા મળતું જ હોય. તો હવે અંદર જઈને જોઈએ શું નવું છે એ બધું ચેક કરીએ. અને થોડી શોપિંગ કરવી હોય તો થોડી શોપિંગ પણ પતાવી દઈએ. ટ્રાયપોડની બેટરી પતી ગઈ છે ગાઈઝ, એટલા માટે હવે હાથથી બ્લોગ બનાવવો પડે. તો થોડું સ્ટેબલ ના રહે તો કોઈ કમ્પ્લેન ના કરતા. બરાબર છે. કારણ કે હા, આ પહેલાંથી જણાવી દીધું છે કે ટ્રાયપોડની બેટરી પતી ગઈ છે અને થોડું અનસ્ટેબલ રહેશે. તો આના માટે માફી આપજો. બસ એમાં એટલા બધા નવા કલેક્શન નહોતા, બસ બધું જે રેગ્યુલર હતું એ બધું જ હતું. નવું કંઈ એટલું બધું દેખાયું નહીં. તો અમે વિચાર્યું કે નથી લેવા, આગળ કંઈક ફરીએ બીજું. કારણ કે ટાઈમ ઓછો છે ને ફરવાનું બહુ બધું છે. કારણ કે અમે શોપિંગ કરતા વિન્ડો શોપિંગ વધારે. હા, એટલા માટે મેં કીધું સારું બધું જોઈએ, આજુબાજુનું બધું જોતા રહીએ કે કેવું છે તો ખબર પડે. ખોટી એક જ જગ્યાએ રહું ને બધું ફરવું એના કરતાં બેટર છે કે બધું એ ફરી લઈએ થોડું. ઓકે, તો ચલો તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો. અહીંયા ઇટન સેન્ટરમાં બહુ મજા આવી જોવાની બધી. પ્લીઝ પણ છે, અગર આ વિડીયો કોઈ ગર્લ જોવે છે તો પ્લીઝ તમે આવો
અને ઘણી બધી ડીલ્સ અને ઓફર્સ છે ફોલ ચાલુ થવા પહેલાં. ઇફ યુ આર ગોઈંગ ટુ બાય ફોલ જેકેટ ઓર વિન્ટર ક્લોથ્સ તો એના માટે ઘણી ઓફર્સ છે. અને મેડમજીએ કંઈક નવી વસ્તુ લીધી છે, બરોબર. તો તમારે જો લેવી હોય તો આવી જાઓ અહીંયા ઇટન સેન્ટરમાં, સસ્તી છે, સારી ડીલમાં તમને અહીંયા મળી જશે. તો આવો બધા અને ચેક કરો, બિકોઝ અહીંયા બહુ મસ્ત મસ્ત ઓફરો ચાલી રહી છે અત્યારે. વિન્ટર આવવાની શરૂઆત છે ને, ફોલ સ્ટાર્ટ થઈ ગયો છે ને હવે થોડા જ મહિનાઓમાં વિન્ટર આવી જશે ને. હા, તો એટલા માટે અહીંયા બધું ઘણું બધી એવી વસ્તુઓ છે જે તમને આમ સસ્તી મળશે અને સારી મળશે અને ગમશે તમને. તો અહીંયા આવો. ધીસ ઇઝ શોપર્સ ડ્રગ માર્ટ. ઓકે, અહીંયા બધી ડ્રગ સ્ટોર આઇટમ્સ. હા, અહીંયા ડ્રગ્સ અને બ્યુટી પ્રોડક્ટ છે બધી છોકરીઓની. હાઉસ હોલ્ડ વસ્તુ પણ છે, પરફ્યુમ ને એ બધું અહીંયા બહુ મળે છે. તો આવો સ્ટોર હોય છે. તો હું તમને બતાવું સ્ટોર અહીંયા કેવી રીતનો સ્ટોર અમને સેટઅપ કરેલો હોય છે. વી આર ગોઈંગ ટુ ટીમ હોટન્સ, બરાબર. હવે ટીમ હોટન્સમાં ફર્સ્ટ ક્લાસ કોફી અને કંઈક નાસ્તો કરી લઈએ અને પછી આગળ વધીએ. ટીમ્સ કેન્સલ કરી અને મેકડીમાં આવી ગયા છીએ. મેકડીની અંદર ઓર્ડર કર્યો 1 આઈસ કોફી, પછી એક મેંગો સ્મૂધી છે અને એક ફ્રેન્ચ ફ્રાય છે. ફાઇનલી ગાઈઝ ઓર્ડર રેડી થઈ ગયો છે. આ છે પાઇનેપલ મેંગો સ્મૂધી છે, આ આઈસ કોફી છે અને આ ફ્રેન્ચ ફ્રાઈઝ, મીડિયમ ફ્રેન્ચ ફ્રાઈઝ છે ભાઈ. જોજો આ સ્મોલ પધરાઈ મીડિયમ કીધું છે આને કે મીડિયમ છે. હું કંઈ નહીં, હવે મંગાવી દીધું છે તો ચાખીશું, હવે જોઈશું કેવું છે. અને આ મારો ઓર્ડર નંબર છે 8311. ઓકે, તમે જોઈ શકો છો. ઇન્ડિયા જેવી સિસ્ટમ ચાલુ કરી છે ગાઈઝ. સીધો અહીંયા સોસ લઈને ડાયરેક્ટ. ગુજરાતીઓનો પહેલો નાસ્તો એટલે શું? વઘારેલી રોટલી. કોફી પી લીધી હવે ગાઈઝ. હવે સીધા મંદિર માટે નીકળીએ એના દર્શન કરવા. અહીંયાથી બસ પકડવાની 19 નંબરની બસ છે. 5 મિનિટ્સનું વોક છે ત્યાંથી. તો હવે જોઈએ છીએ, અહીંયાથી 4-5 મિનિટનો વોક છે અને પછી ત્યાંથી બસ લઈને સીધા ત્યાં બે સ્ટ્રીટ ઉપર જવાનું છે અને બે સ્ટ્રીટ ઉપરથી 5 મિનિટનો વોક છે. સી ગાઈઝ, આ સિટી સાઇન ટોરન્ટો છે. મતલબ આ જે બસ જે છે ને એ આખા ડાઉનટાઉનમાં તમને ફરાવો. હા, બેઝિકલી કેનેડા દર્શન કરાવે તમને. આઈડિયા મસ્ત. આમ ધીમો ધીમો વરસાદ પડી રહ્યો અને પાછા તમે ઉપર વાતાવરણ તો જુઓ. હા, જે ગજબનું છે બસ. મજા આવી જાય જોવાની. બહુ મસ્ત છે આજે વેધર. સારું એવું વેધર છે અને અહીંયા મજા આવે છે ફરવાની. સ્ટોપ પર આવી ગયા છીએ ગાઈઝ. આ 19 નંબરનું સ્ટોપ છે. અહીંયા દરેક બસો જે છે ને ટીટીસીની બસો, એનો નંબર લખેલો હોય. એ બસ અહીંયા, એ જ બસ અહીંયા ઊભી રહે. તો હું તમને એક મેપ બતાવું ટીટીસીનો. ઓકે, આ આખા ટોરન્ટોનો મેપ છે કે કઈ જગ્યાએ ટીટીસી જાય છે, કયા નંબરની બસ કયા રોડ ઉપર ચાલે છે, એ આખો મેપ છે. અને અહીંયા બતાવશે કે આપણે અહીંયા હાલ છીએ 505 વાળા રોડે. બસ આવી ગઈ છે ગાઈસ. બસમાં બેસી ગયા છે. શાંતિથી ઓકે. અહીંયા બસમાં બહુ ભીડ છે અને બહુ લેટ કરે છે. એટલી ધીમે ધીમે ચાલે છે ને બસ, કંટાળી જાઓ તમે ખરેખર. થોડું સ્પીડમાં ચલાય ને. પહેલાં 5 સ્ટોપ છે ટોટલ. 9 સ્ટોપ હતા. 4 સ્ટોપ ગયા, 5 સ્ટોપ બાકી છે હજી. એટલો ધીમો છે. ઓલમોસ્ટ 20 મિનિટ 25 મિનિટ લઈ લીધી અને 4 સ્ટોપ માટે. ફાઇનલી ગાઈઝ અમે બસમાંથી ઉતરી ગયા છીએ. હવે મંદિર તરફ જઈએ છીએ ચાલતા ચાલતા. 5 મિનિટની વોક છે
તો અહીંયા ચાલીને મંદિરમાં જવું છે. મંદિર જે છે ને એ એકદમ શાંત પ્લેસ હોય કે જે જગ્યાએ તમને આમ બેસવું ગમે. તો અહીંયા પણ સેમ એ જ વસ્તુ છે કે તમને બેસવું ગમે એમ, એટલા માટે તો મંદિર જવું ગમે. ગાઈઝ મંદિર આગળ પહોંચી ગયા છીએ. આઈ ડોન્ટ નો અંદરથી બતાવવા દે છે કે નહીં, બટ ચેક કરીને અમે તમને જણાવીએ. ઓકે, મંદિરમાં દર્શન કરીને બહાર નીકળાઈએ. બહાર જોરદાર વરસાદ પડે. જોરદાર તો કંઈ નહીં, નોર્મલ વરસાદ છે, છાંટા છાંટા. પણ અહીંયા બહુ હેરાન કરે આ વસ્તુ. આ વસ્તુ આમ બહુ ઓછી ગમે એમ. કંઈ નહીં, અત્યારે અમે જઈએ છીએ બે સ્ટેશનથી ડફરીન જવાનું છે. ડફરીન મોલમાં થોડું એવું કામ છે અને થોડી શોપિંગ કરવી છે, ગ્રોસરી શોપિંગ. અત્યારે ડફરીન મોલ પહોંચવા આવીએ અને આવું જવું હોય વોલમાર્ટની અંદર, તો તમને વોલમાર્ટ બતાવી દઉં ક્યાં છે. આ વોલમાર્ટ છે અહીંયા. તો ગાઈઝ આ વોલમાર્ટ છે. આ વોલમાર્ટની અંદર મોસ્ટલી બધું ફ્રૂટ માર્કેટ ને બધું ઘણું બધું અંદર જોવા મળે છે. ફ્રૂટ છે. વોલમાર્ટ એક ડીમાર્ટ જેવું છે. તો એટલે મતલબ ઓલમોસ્ટ એક ડીમાર્ટ જેમ ઇન્ડિયામાં ડીમાર્ટ છે એમ અહીંયા વોલમાર્ટ છે. પછી ફ્રેશકો છે, પછી નો ફ્રિલ્સ છે. આવી બધી ઘણી બધી શોપ છે જે જગ્યાએ તમને બધું ઇન્ડિયન આઇટમ પણ મળી રહેશે અને અહીંની આઇટમો પણ મળી રહેશે. સ્પેશિયલ એક વોલમાર્ટનો વ્લોગ અલગથી હું બનાવીશ. મતલબ વોલમાર્ટની અંદર કઈ રીતે ચેકિંગ કરવાનું, શું ને એ બધું જ તમને બતાવીશ કે વસ્તુઓ કઈ વસ્તુઓ મળે છે, શું પ્રાઇસ છે, પ્રાઇસ રેન્જ કેટલી છે એ તમને બતાવીશ. તો કંઈ નહીં, જ્યારે અમે ગ્રોસરી શોપિંગ કરવા માટે આવશું ત્યારે એનો એક અલગથી વિડીયો બનાવીશ. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. હવે શાંતિથી થોડું જમીને સૂઈ જઈશું. મળશું નેક્સ્ટ બ્લોગમાં. તો કંઈ નહીં, અહીંયા સુધી આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જજો અને બેલ આઇકન દબાવી દેજો, સાઈડમાં જશે. તો શું નવા વિડીયોની નોટિફિકેશન પણ તમને પહેલી મળતી રહે. બરાબર, કંઈ નહીં, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ટેક કેર.